લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજસ્થાનમાં આવેલા ખ્વાજા ગરીબ નવાઝના 814મા ઉર્ષ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્ષની ઉજવણી કરાઈ. મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝના 814મા ઉર્ષની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે. આ ઉર્ષ અજમેરમાં 9 દિવસ સુધી ચાલે છે, જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે. જેના અનુસંધાને આજે ખ્વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો, બાળકો, બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા. તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ, BR પટેલ તથા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો. જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા, દરેક ચોકમાં ન્યાજ, સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે. બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાજનો જમણવાર રાખવામાં આવે છે, જે ખ્વાજા ગરીબ નવાઝ કમિટી ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવે છે. આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે, જે ચાદર અજમેરની દરગાહ પર 9મા ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે. રિપોર્ટર અર્શીભાઈ આહિર. આજે ઇસ્લામિક માય રજા 36 શરીફ એટલે કે રાજા મહારાજા ખ્વાજા ગરીબ નવાઝના 36 શરીફનો દિવસ છે. દુનિયામાં કોનામાં હરેક શહેરમાં એવાનો ઉરસ મનાવવામાં આવે છે. તે રીતે 786ના ઉરસથી ઉપલેટામાં પણ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને સરઘસ પર કાઢવામાં આવે છે. આજે જોવા જઈએ તો 29મો વર્ષ ચાલુ છે. અલ્લાહ કાયમ ચાલુ રાખે એવી બધા આ પ્રોગ્રામ આપણે ઉપલેટા શહેર ખ્વાજા ગરીબ નવાઝ કમિટી તરફથી આયોજન કરવામાં આવે છે, જેના હોદ્દેદારમાં આપણે અશરફભાઈ જુમ્માની, ઇરફાનભાઈ પાટણવાળા, નાસિરભાઈ ગુજદાર, હમીદભાઈ શેખ, જાવીદભાઈ લાખાની, હનીફભાઈ કોડી, મહિદભાઈ કોડી તેમજ અન્ય તમામ સદસ્યો અને કમિટીના મેમ્બર છે અને પોતે દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે. અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કમિટીના તમામ સભ્યોએ પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે. કેટલી દેગો બનાવેલ? 12 દેગો છે, બિરયાનીની છે, 2 દેગો આપણે 14 ને 3 દેગો બનાવેલમાં આવે છે. 3 દેગોનો જે છે આપણે ચોખા ખાલી રાખીએ છીએ અને બાકી જરદો અને બિરયાનીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે.